આપણે ખરેખર તો બે દુનિયામાં જીવીએ છીએ, એક આપણી અંદરની દુનિયા અને બીજી બહારની દુનિયા. અંદરની દુનિયાનું બિલકુલ પ્રતિબિંબ બહારની દુનિયા છે. એટલે તમારા શબ્દો થકી, તમારા સ્વભાવ થકી, તમારા કામ થકી કોઈ પણ માણસ સિવાય થોડાક રીઢા ગુનેગાર સિવાય ખબર પડી જાય છે કે તમે કોણ છો અંદર ને બહાર કોણ છો, રીઢા ગુનેગારને બાદ કરતા. એટલે 95% તમારું કામ અને એ જોઈને કોઈ પણ માણસ કહી શકે છે કે અંદર કોણ છે. અને તમે શિક્ષક ગણ છો એટલે શિક્ષકનું ઉદાહરણ લઉં છું કે એક સાયકોલોજિસ્ટે 3 શિક્ષકોને પ્રશ્ન પૂછ્યો, એક સરખો જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે કોણ છો, એટલે કે વ્યવસાયની રીતે તમે કોણ છો અને તમે શું કામ કરો છો. એટલે પહેલા ભાઈને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો, તો કે હું શિક્ષક છું અને ફલાણી સ્કૂલમાં નોકરી કરું છું. બરાબર શબ્દોને સમજજો, કારણ કે અંદરની દુનિયા બહાર દેખાય છે. હું ફલાણી સ્કૂલમાં શિક્ષક છું અને ફલાણી સ્કૂલમાં હું નોકરી કરું છું. બીજી વ્યક્તિને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કોણ છો, તો કે હું શિક્ષક છું અને ફલાણી સ્કૂલમાં ફલાણી શાળામાં હું ભણાવું છું વિદ્યાર્થીઓને. અને ત્રીજી વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો તો કહે છે કે હું શિક્ષક છું અને ફલાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓની જિંદગી બનાવું છું, હું એની જિંદગી હું બનાવું છું. હવે આના ઉપરથી તમને થોડોક અંદાજ આવી ગયો હશે કે તમારી અંદરની દુનિયા શું છે.